અત્યારે જોવા જાય તો ઈવી થીમ જે છે ઓવરઓલ સારી એવી એનર્જી સાથે કારોબાર કરી રહી છે. એમાં બી તમે નજર કરશો તો ન્યૂ એર ફ્યુઅલ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવા ને તો ઈવી બસીસ, ઈવી ટ્રક છે, એમાં સારી એક ઓપોર્ચ્યુનિટી લોંગ ટર્મમાં પણ જોવા મળી શકે છે. એની પાછળના રીઝન તમે જાણો પહેલાં, કારણ કે એમાં જો ગવર્મેન્ટ દ્વારા છે ને $1 બિલિયન જેટલું ફંડિંગ ફાળવવામાં આવી શકે છે ફ્યુચરમાં ઈવી અને ટ્રક્સ બિઝનેસ માટે. તો ઓવરઓલ એક પોઝિટિવ મોમેન્ટમ છે, એના કારણે ઈવીના જે બી સ્ટોક છે એમાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. સાથે તમે નજર કરશો તો વોર ચાલુ થયો એ પછી તમે નજર કરશો તણાવ કેટલો વધી રહ્યા છે. તો એના કારણે ડીઝલની ઉપર નિર્ભરતા ઘટાડવા માટે એનર્જી થીમ અને ઈવી થીમને છે ને ગવર્મેન્ટ સારો એવો સપોર્ટ કરી રહી છે. સાથે તમે નજર કરશો તો કોસ્ટ પ્રાઇઝિંગ જે છે, ફ્યુઅલ ઇમ્પોર્ટ છે, એ બધાના રીઝન પણ છે. સાથે તમે નજર કરશો તો પ્રદૂષણ જે છે એ પણ ડે બાય ડે વધી રહ્યું છે અને પ્રદૂષણને રોકવા માટે પણ એક આ સ્ટેપ કહી શકાય ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવી રહ્યું છે. સાથે જો નજર કરશો તો આ જે મેજર ગવર્મેન્ટ દ્વારા જે ફંડ ફાળવવામાં આવશે એ મેજરલી જોવા જાવ તો 10 વર્ષ માટે આ યોજના અમલમાં લાવી શકાય એવું છે. મીન્સ કે અહીંયા આજથી લઈને તો 10 વર્ષ સુધી આ ટાર્ગેટ રાખી શકે છે ઈવી માટેનું. એનું રીઝન છે કે લોંગ ટર્મમાં આગળ જોવા જશું તો ફ્યુચરમાં સારું સિક્યોર જોવા મળી શકે છે. અને સાથે જોવા જાવ તો મોટા શહેરો જે છે એનું ડે બાય ડે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ જે છે એ પણ વધી રહ્યો છે. તો એને ઘટાડવા માટે મેજરલી ઈવી થીમ જે છે એને ગવર્મેન્ટ સપોર્ટ વધારે કરી રહી છે. અને સાથે છે ને ઈવી ફાઇનાન્સની સ્કીમ પણ ફ્યુચરમાં ગવર્મેન્ટ લાવી શકે છે. એમાં જે ઈવી બસીસના જે એક શરૂઆતના જે 10,000 જે હશે ઈવી બસીસ એને ગવર્મેન્ટ દ્વારા મોટો સપોર્ટ મળી શકે છે. અને ફ્યુચરમાં જતાં 40,000થી 50,000 સુધી પણ ઈવી બસીસ માટે ગવર્મેન્ટનો સપોર્ટ મળી શકે છે. એટલે ઓવરઓલ આ રીઝન છે. અને ચાર્જિંગ સ્ટેશન છે એ બધું પણ બનશે તો એના કારણે ઘણા બધા સ્ટોક છે એને સારું એવું મોમેન્ટમ દેખવા મળી શકે છે. તો હવે આપણે ઇમેજ સામે લાવીશું કે જ્યારથી વોર ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ઈવીના જે બી થીમ જે છે ઓવરઓલ એનર્જી થીમ એમાં કેવી રીતે પરફોર્મન્સ જોવા મળ્યું છે. તો ઇમેજમાં આપણને ખબર પડશે કે વોરપ્રૂફ જે સ્ટોક જે છે એ કયા કયા રહ્યા છે. તેમાં આપણે નજર કરીશું કે પહેલો છે ઓલેક્ટ્રા ગ્રીન. સ્ટોકમાં જોશો તો વોર ચાલુ થયા ત્યારથી લઈને અત્યાર સુધી અત્યારે જોવા જાવ તો ઓલમોસ્ટ 3 મહિના થયા છે. 3 મહિનાની અંદર તમે જોશો તો 27% સ્ટોકમાં રિટર્ન મળ્યું છે. પછી તમે નજર કરશો જેબીએમ ઓટો, ત્યાં પણ સારું એવું તેજી સાથે કારોબાર દેખવા મળ્યું છે અને 24% રિટર્ન 3 મહિના દરમિયાન સ્ટોકમાં મળ્યું છે. પછી ટાટા પાવર તરફ નજર કરશો ત્યાં 9%નું રિટર્ન મળ્યું છે. પછી તમે નજર કરશો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ત્યાં પણ 6%નું રિટર્ન મળ્યું છે. પછી ઓવરઓલ જોવા જાવ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી છે, અમર રાજા છે, બંનેનું મેજરલી જોવા જાવ તો ઈવી થીમમાં સારું એવું ગ્રોથ છે. જેના કારણે સ્ટોકમાં એકમાં 18% અને એકમાં 21%ની તેજી સાથે આ 3 મહિનામાં કારોબાર દેખવા મળ્યું છે. પછી નજર કરશો અદાની પાવર, ત્યાં તમે જોશો સૌથી હાઈએસ્ટ 46% રિટર્ન સ્ટોકમાં મળ્યું છે. અને લાસ્ટ જોશો એબીબી ઇન્ડિયા, ત્યાં પણ 10%થી વધારે રિટર્ન મળ્યું છે. તો ઓવરઓલ જોવા જાવ તો આ બધા સ્ટોક હતા જે અત્યારે આપણે એવું કહી શકીએ કે વોરપ્રૂફ સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. અને ગવર્મેન્ટ પણ સપોર્ટ કરી રહી છે. એટલે લોંગ ટર્મમાં પણ આ સેક્ટર જે છે ઓવરઓલ એ સારું પરફોર્મ કરી શકે છે. ક્લિયરલી તો વોરપ્રૂફ સ્ટોક્સનું આ એક બંચ આપણે સમજ્યા. મીરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. વરુણ સર, ઈવી